वडाली के अंदर सागर समाज और राजपूत समाज के लोगों के बीच आज घर्षण की घटना हुई। यह घटना अंतरजातीय विवाह करने वाले जोड़ों से संबंधित थी और इस मामले में दोनों पक्षों के लोग के बीच टकराव हुआ था। यह लगभग 1.5 साल पहले से चली आ रही एक पुरानी समस्या थी और यह घटना उसी से जुड़ी हुई है। इस घटना के संबंध में वर्तमान में वडाली में पुलिस बल तैनात कर दिया गया है। डीवाईएसपी ईडर का मुख्यालय आगामी दिनों के दौरान वडाली में रखा जाएगा। इसके अलावा डिवीजन और जिले से अन्य पुलिस बल भी तैनात किया गया है। फिलहाल दोनों पक्षों के नेताओं के साथ मध्यस्थता की गई है। कल भी उन्होंने इस संबंध में आश्वासन दिया था और उस संबंध में अब दोनों पक्षों के नेताओं द्वारा अपने अपने समाज के युवाओं को समझा दिया गया है और फिलहाल स्थिति नियंत्रण में है। आगे जैसी शिकायत आएगी उसके अनुसार शिकायत दर्ज कर पुलिस द्वारा कानूनी कार्रवाई की जाएगी। अंदर सगर समाज અને રાજપૂત સમાજના લોકો વચ્ચે આજે ઘર્ષણનો બનાવ બનવા પામેલો હતો, જેની અંદર આંતરજ્ઞાતીય લગ્ન કરેલ એક કપલ જે છે અને તે બાબતે બંને પક્ષના જે લોકો છે તે લોકો વચ્ચે ઘર્ષણ થયેલું હતું અને આ એક જૂની સમસ્યા 1.5 વર્ષ પહેલાંથી ચાલી આવતી હતી, તે અન્વયનો આ બનાવ છે અને સદર બનાવની અંદર હાલ વડાલી ખાતે પોલીસ સ્ટાફ ખડકી દેવામાં આવ્યો છે। ડીવાયએસપી ઈડરનું હેડક્વાર્ટર જે છે વડાલી ખાતે રાખવામાં આવનાર છે આગામી દિવસો દરમિયાન અને અહીંયા તે ઉપરાંત ડિવિઝનમાંથી અને જિલ્લામાંથી અન્ય પોલીસ ફોર્સ રાખવામાં આવેલી છે। હાલ બંને પક્ષના આગેવાનો સાથે મધ્યસ્થી થયેલી છે। ગઈકાલે પણ એ લોકોએ બાંહેધરી આ બાબતે લીધેલી હતી અને તે બાબતે અત્યારે બંને પક્ષના આગેવાનો દ્વારા પોતાના સમાજના યુવાનોને સમજ આપવામાં આવેલી છે અને હાલ પરિસ્થિતિ કાબૂમાં છે। આગળ જે પ્રમાણે ફરિયાદ આવશે તે પ્રમાણે ફરિયાદ દાખલ કરી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સાહેબ, આમાં કોઈ સરકારી મુદ્દા માલે નુકસાન થયું હોય એવી કોઈ વિગત છે? ના।